આજના કાર્યક્રમનો ચાલુ કહેવાય ને તાળી વગાડો સાહેબ કારણ તેજસભાઈ બેંગ્લોર સ્ટાફ ગઢ વિમલભાઈ ગાયક ગઢ તેજસભાઈ અને વિમલભાઈ વિમલભાઈ ત્યાંથી અહીં આવે આગળ ત્યાર પછી ટિંકલબેન આપણી વચ્ચે ઉપસ્થિત હોય ટિંકલબેન એમનું સ્વાગત સુશીલાબેન કરશે ટિંકલબેનનું સ્વાગત અમારા નિશાળે સુરેશભાઈનું સ્વાગત અમારા બાપુ કરશે અને જય કિશનભાઈ ગાયક જય કિશનભાઈ જય કિશનભાઈ પછી આવતા એના પછી કેશવભાઈ ટોપટો કહેવાના કેશવભાઈ અને ચંદા ગામના આગેવાન આવ્યા હોય એમને પણ અહીં ઉપસ્થિત થવા માટે વિનંતી સંજયભાઈ ગાયક એ પણ આપણી ઉપસ્થિત છે પછી દિગ્નેશભાઈ મંદિરાના માણીકર સરાના એમને પણ અહીં દિગ્નેશભાઈ જય હો વાહ 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 પછી એમને ના ભૂલી શકાય માટે તમારું સૌનું નામ બોલો વિઠાલના નામથી વિરેનભાઈ બધાઈ આવે શુક્લા વિસ્તાર એમના અહીં આગળ આવવા માટે વિઠાલનાથી પછી પાટી ગામથી પ્રકાશ ચંદ્રભાઈ હયાત પધાર્યા હોય જે આ તમામ કલાકાર મિત્રો સાહેબ આપણને એ લોકોની અલગ અલગ અવાજથી અને સ્વરથી બોલ કરાશે હવે પછી બરાબર ફરી એકવાર જોરદાર તાળીઓ બતાવો ભાઈ આપો સુંદર માહોલ વિશાલભાઈ કપલા વિશાલભાઈ વિશાલભાઈ કપલા એમનો પણ સ્વાગત કરવામાં આવશે આગળ દીપેશભાઈ વિજયભાઈ મંગેરા સરા વિજયભાઈ મંગેરા
ઋતિકભાઈના કાકા જે હોય કાંતુભાઈ કિરણભાઈ ગાયક હોય ગાયક અમારા કિરણભાઈ એ પણ અહીં પધારો કિરણભાઈ આપણે આવવાનું ભાઈ અને અમારા મેહુલભાઈ પણ આવે હોય છે એ પણ સુંદર એવા કલાકાર હોય પછી આગળ વિશેષભાઈ કોલમપુરી ગામના આગેવાનના વિશેષભાઈ એ પણ અહીં આવે કારણ આ ધરતી હોય સાહેબ જ્યાં પરમાત્મા વર્ષો પહેલાથી નિરસ્તા હોય અમારો આ સ્થૂળ પરમાત્મા ગ્રુપને એક જ ધ્યેય હોય આપણું નેતૃત્વ ના બને ધન્યવાદ કે આપણા ત્યાં ગુરુવંશી ધરતી ઉપર આજે ગુરુની ધરા ઉપર બેસીને આપણે આ ગુરુ પૂર્ણિમાનો આપણે સૌ કોઈ લાવો લઈ રહ્યા છે માટે એકવાર સૌને બે હાથ જોડી શ્રી મહાદેવ માટે પ્રાર્થના કરવાનું છે સ્વાગત વિધિ ચાલુ જ છે ભાઈ અને અમારા પ્રતાપભાઈ એવા અડધા ગામના સરપંચ હોય તેમનું સ્વાગત તમારા સંજયભાઈ કરશે સંજયભાઈ પ્રતાપભાઈનું સ્વાગત કરો સરપંચ સાહેબ બાબુ આગળ આવો તમારું સ્વાગત અમારા હૃદયથી કરવાનું દિલજેશભાઈ ધોળની આપણા ઉપસ્થિત હોય એમને પણ સ્વાગત માટે અહીં આમંત્રિત કરવામાં આવે છે નામી પાર્ટી ગામથી જે કલાકાર મિત્રો આવ્યા છે તે સપ્લાયકાર લોકો એમને આખી ટીમ આગળ આવો જેથી કરી સ્વાગત કરી શકે પંકજભાઈ તમારી ટીમ લઈને આગળ વધો ભજન ગ્રુપ આખું આવો તો સારું લાગે સાહેબ કાજલ છે પ્રકાશભાઈ કાજલ પ્રકાશભાઈ કાજલ ગામની જે પ્રકાશભાઈની ટીમ આવી છે ભજનની એ પણ અહીં પધારો તમારું માન રાખી અને આ મંચનો માન રાખી આપણે પધારો તો સારું પધારો છે આગળ આવો સાહેબ અને કાર્યક્રમને આગળ ધપાવીએ નામી અને અમારી કોઈ નામ લેવાનું ભૂલી જવાય છે નામી અમારી કલાકાર મિત્રો ગામના આગેવાન કદાચ અમારા ગ્રામમાં અમારે નામ લેવાનું ભૂલી જવાયું હોય તમારા મહાદેવ અને
ગ્રુપ વતી હૃદયના ભાવથી સ્વાગત શબ્દોથી કરી આપણે સૌને આભારીએ છીએ અને હવે પછી વિકેશ બેંગ્લોર તે પણ આવ્યા છે એમને અહીં આગળ આવવા માટે વિનંતી. એવા અમારા બેંગ્લોર મધુરભાઈ જોડે સંગત કરી ભાઈ તાળીઓથી વધારેલો સાહેબ જય હો. ખરેખર એટલા બધા કલાકારો મિત્રો આવ્યા છે, એટલા બધા દુનિયા બનાવી નહીં, મીડિયા બનાવી નહીં અને છાપલીમાં માને નહીં. ખરેખર કોઈ માધ્યમમાં નથી આવતું. આજે આ સરબંધેશ્વર મહાદેવના પટાંગણમાં એમના શરણમાં આટલા બહોળા પ્રમાણમાં કલાકાર મિત્રો પધારશે એવો માધ્યમમાં પણ નહીં હતો. એ કદાચ ઉપરવાળાની સર્વભંગેશ્વર મહાદેવની કૃપા હોય તો જ બની શકે. તો હવે હું વિનંતી કરીશ કે આજે સુર મલ્હાર ગ્રુપ બનાવવા પાછળ એક શિક્ષક એવા, એક ગુરુજી એવા, આજ ગુરુ પૂર્ણિમાનો દિવસ પણ છે. જેમ શિક્ષક એક જ્ઞાન આપીને બાળકોને જ્ઞાન વધારે આગળ વધારે, તેમ આપણા ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ચરણમાં નમન કરી હું સુનિલભાઈને વિનંતી કરીશ. સુનિલભાઈ, આપ બે શબ્દ સુર મલ્હાર ગ્રુપને, સુર મલ્હાર ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ પર બે શબ્દ કહેશો. ગુરુજી. અને અમારા બાપુનું સ્વાગત હું પોતે કરીશ, કારણ ક્યારના ઉભા હોય એટલે એમનું સ્વાગત રહી જાય તો સારું ના લાગે માટે. બધાને હર હર મહાદેવ. સુર મલ્હાર ગ્રુપ આજે 9મી પૂનમ સત્સંગ કાર્યક્રમ, ભક્તિ કાર્યક્રમ ઉજવી રહ્યો છે ત્યારે આજનો દિવસ પણ ખૂબ સરસ દિવસ, ગુરુ પૂર્ણિમાનો દિવસ. બધાને એમ થાય કે આ નવો પ્રોગ્રામમાં બધા પરિચય વિધિ કલાકનો કરતા હશે, એવું નથી મિત્રો. જ્યાં જ્યાં પણ કાર્યક્રમ થાય છે ત્યાં નવા કલાકાર મિત્રો આવે, ત્યાં એ નવા કલાકાર મિત્રોને સન્માન મળે, એક ઓળખ થાય, એના માટે આપણે પરિચય વિધિ રાખતા હોય છે. આ લગભગ ગામડે ગામડે ફરવાનો મારો વિચાર છે. એક નાનો મને વિચાર આવ્યો કે આ બધા સંગીતકારો, હું એકલો ઘણા સમયથી શીખું, પણ એકલા શીખે એના કરતા બધાને ભેગા કરીને કંઈક કરીએ આપણે. તો એક વિચાર આવ્યો, એક નાનું અમથું ગ્રુપ બનાવ્યો અને એમાં મનીષભાઈ કે ભાઈ તું એકલો એડમિન ન બન, બધાને એડમિન કર. અને આમ કરીને ઘણું બધું, વાત વધારે નથી કરવાનો, ઘણું મોટું ગ્રુપ બની ગયો. અને 25મી ડિસેમ્બર 2025 ના કાળા કાતર ડુંગરની તળેટીમાં જે વાત કરી અને એ વાતને જે જીવનાર હોય આપણા પાટી ગામના વિજયભાઈ,
એમને ફરીથી આપણે તાળીઓથી વધાવીએ કે એ વાતને આપણને એટલો અમને સપોર્ટ કર્યો કે આવતી પૂનમ અમારા ગામની અંદર આ કાર્યક્રમ થશે. એક ધર્મ જાગૃતિ માટે, કલાકારોની ઓળખ માટે, એક ભક્તિ એકતા વધે, બધાનો સહયોગ થાય. અને બીજું કે તમામ આપણા વિસ્તારની અંદર કલાકાર મિત્રો હોય કે સમાજના હોય, ગમે તે હોય, ગમે તે વ્યવસાય કરતો હોય, આ કાર્યક્રમની અંદર જોડાઈને મેં જોયું છે, જાણ્યું છે કે ઘણા કલાકાર મિત્રોના જે વ્યસન હતા, કોઈ ગુટખા ખાવાનું હોય, કોઈ દારૂ પીવાનું હોય, ઘણા બધા વ્યસનો છૂટી ગયા છે. એ અત્યારે નામ નથી લેતો, પણ એ પછી કોઈ પૂનમમાં આપણે એની વાત કરીશું કે એ વ્યસન પાછળ કેટલો ખર્ચો વેડફ્યો, કેટલો ખર્ચો થઈ ગયો, લાખો રૂપિયાનો ખર્ચ કરવાવાળા પણ આ પૂનમમાં પોતાનો જે માર્ગ મળ્યો છે મિત્રો. એ માટે આપણા વિસ્તારની અંદર એક બીજો કે ધર્મ પરિવર્તન થાય એના માટે ખૂબ અમારો પ્રયાસ છે કે આપણે જે હિન્દુ સંસ્કૃતિ છે એને ટકાવી રાખવા માટે આપણા બાળકોને એને જાણ થાય એ માટે આ એક પ્રયત્ન છે. અને બીજું કે આજે ગુરુ પૂનમ છે એટલે કે ગુરુ પ્રથમ આપણા માતા પિતા અને ત્યાર પછી આપણા આવે છે શિક્ષક. કે દરેક જણા જે પ્રાથમિક શાળામાં પહેલું ધોરણ ભણ્યા હોય, પહેલું બીજું ધોરણ ભણ્યા હોય, કે પ્રાથમિક શાળા પૂર્ણ કરી હોય, એ તમામને પોતાનો આજે ગુરુજી યાદ હશે. કારણ કે આપણને માતા પિતા એ આપણને ચાલતા બોલતા શીખવે, પણ અક્ષર જ્ઞાન જે આપણને ગુરુ આપે એ ગુરુને આપણે એ યાદ હોય છે. માનસ પર આપણને ક્યારે પણ ભૂલી શકતા નથી, ગમે તેટલી ઉંમર થાય. અને ત્યાર પછી આપણે આ સમાજનું જીવન જીવવા માટે ગુરુ કરતા હોય છે. અને ગુરુ એ આપણને અંધારાથી અજવાળા તરફ લઈ જાય છે. આજના દિવસે વધારે વાત નહીં કરતા, પણ આપણા જે આ તમામ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા માટે ખૂબ અથાગ મહેનત કરે છે. અને તન મન ધન જે કંઈ ખર્ચ થાય છે એ મિત્રો નિતેશભાઈ અને મનહરભાઈનો આપણે ફરીથી એકવાર તાળીઓથી વધાવીએ. કારણ કે આ કાર્યક્રમ કદાચ મને તો એવું લાગતું હતું કે 2-3 પૂનમમાં કદાચ પૂરું થઈ જશે, પણ આ મનીષભાઈ, નિતેશભાઈ એકદમ જાગૃત અવસ્થામાં રહીને એ કાર્યક્રમને એટલો બધો સફળ બનાવ્યો. અને આજે આપણે 9મી પૂનમ અને ગુરુ પૂર્ણિમા ખૂબ સફળતાપૂર્વક ઉજવાઈ રહી છે મિત્રો. ફરીથી તાળીઓથી વધાવીએ. અને આજના દિવસે મને એ જે બોલવાની તક આપી, આપ ખૂબ બધાનો ખૂબ ખૂબ આભાર. ફરીથી હર હર મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુજી સુનિલભાઈ. હરી કરેશો હોય આપણા હાથમાં કશું નથી. એટલે ગુરુજીએ વખાણ તો કર્યા, એ ગુરુજી વખાણ આજના દિવસે સદગુરુના ચરણે ધરીએ, સદગોગેશ્વર મહાદેવના ચરણોમાં ધરીએ. કીડી જેમ કઈ પણ કામનું હોય એકલી કીડીથી નહીં તણાય. કોઈની એક તણખલું પણ કામનું હોય તો એકલી કીડીથી શક્ય નથી. એટલે આ કાર્યક્રમમાં જેમણે અમારી ટીમ મતલબમાં નીતેશભાઈ છે, રાજેશભાઈ છે, રસોઈયામાં નવીનભાઈ છે, રાજુભાઈ છે, અમારા ગામના છે, સાથે સાથે કિસાનિયા ગામના હેમંતભાઈ છે, ચેતનભાઈ છે, એમણે પણ ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમ સફળ બનાવવા પાછળ પ્રયત્નો કર્યા છે. બસ આ એક નાનો પ્રયત્ન હતો. તો હવે પછી આપણા કાર્યક્રમને આગળ વધારીએ. તો જેમના ગાયકીમાં મીઠાશ છે એમને સાંભળનાર ક્ષણભર માટે પણ દુનિયામાં દુઃખો ભૂલી જાય. જેમના સ્વરમાં ભાવ છે, ભક્તિ છે, સંગીતનો અદ્ભુત સમન્વય છે, એવા આ પૂનમના કાર્યક્રમમાં લગભગ નહીં પહેલી જ વખત પધાર્યા છે એવા વિપુલભાઈ અને કૃપાશભાઈ
અહીં પધારો તો આપણે સૌ વિપુલભાઈ અને પ્રકાશભાઈને સાંભળવાના છે. ત્યાર પછી બીજા રાઉન્ડમાં ટેકલબેન આપણી વખત આ સુરમલ્હાર ગ્રુપમાં બીજી વખત ઉપસ્થિત થયા છે. પહેલી વખત ગળત આવેલા ટેકલબેન પણ એમને ગાવાનો મોકો મળ્યો હતો, પણ એમના ટીમના વાગે ગાઈ નહોતા શક્યા. તો બીજા રાઉન્ડમાં ટેકલબેન આપ તૈયાર રહેશો આપણી ટીમ સાથે. તો વિપુલભાઈ પધારો અને આપણી ગાયકીના સૌને સુરમધુર સુરથી વધાવશો. વિપુલભાઈ પધારો. ખરેખર વિપુલભાઈ ખૂબ જ સરસ ગાય છે. આજે રૂપેશભાઈ પણ એમને સાંભળવાની ખરેખર મજા આવશે મિત્રો. મારી બેટરી બંધ થઈ ગયેલી છે.